ચાલો, ગુડ મોર્નિંગ. યુનિટ નંબર 3ની અંદર કેટલામો પોઈન્ટ હતો? ત્રીજો પોઈન્ટ છે એ છે આત્મહત્યા. અને આત્મહત્યા છે એ આપણે ચાલુ હતું એને જ આપણે અત્યારે કન્ટિન્યુઅસ કરશું. એની અંદર હવે જે છે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે સ્ત્રીના આત્મહત્યાના કારણો. બરાબર? કયા કયા કારણોસર સ્ત્રી આત્મહત્યા કરે? જો પહેલાં પણ તમને ઘણી બધી વખત એક વસ્તુ કીધી હતી કે આત્મહત્યા કોઈ પણ કરે, સ્ત્રી પણ કરે, પુરુષ બી કરે, 8-8, 10-10 વર્ષના બાળકો પણ કરે છે, બરાબર છે, વૃદ્ધો પણ કરે છે. પણ તમારા સબ્જેક્ટની વાત આવે ત્યારે આપણે હંમેશા બધી જ વાત છે એ સ્ત્રીના રેફરન્સમાં આવે. બરાબર છે? હજી ગઈકાલે જ જો તમે સુરતનો કિસ્સો જોયો હશે તો તમને ખબર હશે કે એક સોની ફેમિલી છે જેણે સામૂહિક આત્મહત્યા કરી કે 6 જણામાંથી 3 જણા છે એ મૃત્યુ પામ્યા અને 3 છે એ હોસ્પિટલાઇઝ છે. તો કદાચ આની પહેલાં પણ તમને ઘણી બધી વખત કીધું છે કે ધીરે ધીરે આત્મહત્યામાં સામૂહિક આત્મહત્યાનો ટ્રેન્ડ છે એ આપણા સમાજમાં વધે છે. માં પોતાના બાળક કે બાળકોને લઈને આત્મહત્યા કરે છે, કુટુંબનો મોભી પોતાના કુટુંબને લઈને આત્મહત્યા કરે છે, પ્રેમ સંબંધમાં પ્રેમીઓ સાથે કે હસબન્ડ વાઈફ સાથે આત્મહત્યા કરે છે. બરાબર? અને દરેક સમયના પોતાના ટ્રેન્ડ હોય. અત્યારનો ટ્રેન્ડ છે એ આવો ઘણું બધું દેખાય છે, રાઈટ? બીજું સુરતનો અમદાવાદનો બહુ તાજો કેસ છે આયેશાનો, અને એના 2 જ દિવસ પછી પાછું સાબરમતીની અંદર કોઈ છોકરીએ સુસાઇડ પરિણીતા હતી જેણે સુસાઇડની કોશિશ કરી પણ નસીબ જોગે બચી ગઈ. તો આપણને અત્યારે ન્યૂઝપેપર ખોલો તો તમને ખબર પડશે કે આત્મહત્યાના કિસ્સા હોય, વ્યક્તિગત આત્મહત્યા હોય કે સામૂહિક, જુદા જુદા કારણોસર લોકોમાં આત્મહત્યાનો ટ્રેન્ડ છે એ જોવા મળે છે. એમાં બી ખાસ કરીને કોરોના પછી. બરાબર છે? તો અહીંયા સ્ત્રીઓના આત્મહત્યાના કારણો છે એ જોઈએ તો એની અંદર સૌથી પહેલું જે છે એ છે સાસરિયાઓનો ત્રાસ. બરાબર? તમે ન્યૂઝ જુઓ, લોકલ ન્યૂઝ ચેનલ જુઓ, નેશનલ લેવલ પર કદાચ સ્ત્રીઓને લગતા સમાચારો છે એ એટલા હાઇલાઇટ નહીં થતા હોય, પણ તમે લોકલ ન્યૂઝ જુઓ અથવા ન્યૂઝપેપર જુઓ અથવા સોશિયલ મીડિયા પર ન્યૂઝ જુઓ કે તમે લોકલ ન્યૂઝપેપરની એપ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઓન એન એવરેજ છાપાની અંદર સ્ત્રીઓને લગતા સમાચારો છે એ સૌથી વધારે હશે. એ ચાહે એને ઘરેલું હિંસા અંતર્ગતના કેસ હોય, દહેજને લગતા હોય, એના આત્મહત્યાને લગતા હોય, પ્રેમ સંબંધને લગતા હોય. બરાબર છે? તો ભારતીય સમાજની અંદર સ્ત્રીની આત્મહત્યા માટેનું સૌથી મેજર જે કારણ છે એ છે સાસરિયાઓનો ત્રાસ. એટલે હવે તમને જ્યારે મેં દહેજ સમજાવ્યું ત્યારે પણ મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી. એ જ વસ્તુ પાછી ફરીથી અહીંયા રિપીટ થશે કે કેમ દીકરીઓને જન્મ દેવામાં નથી આવતો. એમાં દહેજ વખતે પણ સમજાવ્યું હતું, તમને સમજાવ્યું હતું ને? ફરીથી પાછું અહીંયા એ જ વસ્તુ આવી અને એ સૌથી પહેલું છે કે દીકરીને જન્મ આપો, એને પરણાવો, પછી એના સાસરિયાવાળા હેરાન કરે, તમારે એ પીડા જોવી. મા બાપની થાય ને પીડા? તમે દુઃખી થાવ કે તમને હેરાન કરવામાં આવે, મા બાપને તકલીફ ના થાય? થાય, હે ને? એટલે આ બધા મેજર કારણો છે. અને બહુ બધી વખત મેં તમને એક વસ્તુ સમજાવી છે કે જ્યારે આપણે કંઈક ખોટું કરીએ છીએ ને ત્યારે આપણને એ વિચાર જ નથી આવતો કે આવા ખોટાઓના સરવાળા કેટલા બધાની જિંદગી છે એના રસ્તા બદલી નાખે છે, કે કેટલા બધાના જિંદગી જીવવાના હક આપણે છીનવી લઈએ છીએ, આપણને ખબર જ નથી પડતી. અને આ એક જગ્યાએ નહીં, આવું ઘણી બધી જગ્યાએ. ફોર એક્ઝામ્પલ, મેં તમને ઘણી વાર એવું કીધું છે કે તમને માંડ ઘરની બહાર નીકળીને ભણવા માટેના દરવાજા ખુલ્લા છે, એટલે પ્લીઝ એવું કોઈ કામ નહીં કરતા કે જેથી કરીને પાછળના જે છે એના માટે આ દરવાજા ફરીથી બંધ થઈ જાય. તો એવી જ રીતે સાસરિયાઓનો ત્રાસ છે એ પણ આપણા સમાજની અંદર સ્ત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં સૌથી મોટો અને મેજર રોલ ભજવે છે. બરાબર? આપણને એ પણ ખબર છે કે મેડમ, તમને બી એવો વિચાર આવે કે મેડમ પાછી લઈ આવવાની, પણ આપણે ઘણી બધી વખત વાત કરી છે કે આપણો સમાજ હજી એટલો હિંમતવાળો, એટલો સુધરેલો નથી થયો. ફેરફાર બહુ થયા છે પણ બહુ ધીમા થયા છે. બરાબર છે?
બીજું, કદાચ સાસરીમાં ત્રાસ છે ને પિયર લઈ આવે છે તો પિયરમાં પણ ભાભીઓના મેણા ટોળા, આડોશી પાડોશીઓના મેણા ટોળા, સગાવાલાઓના મેણા ટોળા, અથવા એની જે દ્રષ્ટિ છે, એની સાથે વાત કરવાની જે રીત છે, એને માનસિક રીતે સતત તોડે છે. આપણે જેટલા ધાર્મિક દેખાય છીએ ને એટલા આપણે સંવેદનાવાળા નથી. આપણે જેટલા બોલવામાં સંવેદનાવાળા છીએ ને એના 10% એકચ્યુઅલી આપણે સંવેદનાવાળા નથી. બીજું, જ્યારે કોઈ છોકરી પાછી આવે છે ને ત્યારે આપણો એક વર્ણલિખ્યો નિયમ છે કે આપણને એવું લાગે છે કે વાંક આ છોકરીનો જ હશે, અને આપણે કદાચ માનીએ કે ન માનીએ પણ છૂટાછેડા થઈ જાય ને તો આપણે જોઈએ છીએ કે છોકરાઓના જલ્દીથી લગ્ન થઈ જાય, છોકરીના વાર લાગે. બરાબર. પરિણામે સાસરીના ત્રાસને કારણે આત્મહત્યાનું પ્રમાણ છે એ સૌથી વધુ છે, અથવા એને જે આત્મહત્યાના જે કારણો છે એમાં એ સૌથી મેજર કારણ છે. એક. બીજું છે પતિનો ત્રાસ, પતિ સાથેના લડાઈ ઝઘડા, પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો, પતિની મારકૂટ, પતિ વ્યસની હોય, બેકાર હોય અને શંકાશીલ સ્વભાવવાળો હોય. બરાબર. કદાચ આયેશાનો જે કિસ્સો છે એમાં તમે જોશો ને તો આમાંથી લગભગ બધું જ છે. દહેજ બી હતું, સાસરિયાવાળાનો ત્રાસ હતો, પતિ એને ત્રાસ આપતો હતો, એની સાથે એને લડાઈ ઝઘડા થતા હતા, પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ, મીડિયામાં જે છે એ પ્રમાણે હું વાત કરું છું, બાકી તો હું એને ઓળખતી નથી ને તમે નથી ઓળખતા. બરાબર છે. પછી પતિની મારકૂટ હોઈ શકે એની અંદર, વગેરે વગેરે. તો એક સહનશક્તિ આવી જાય સ્ત્રીની. બીજું, બેઝિકલી સ્ત્રીઓ જે સેન્સિટિવ છે ને એ ઓવર સેન્સિટિવ છે, જે પ્રેક્ટિકલ છે ને એ ઓવર પ્રેક્ટિકલ છે. વચ્ચેવાળું સ્ત્રીનું કેરેક્ટર છે એ આપણા સમાજમાં નથી જોવા મળતું, બીજા સમાજની મને નથી ખબર. બરાબર છે. તો આ સેકન્ડ મુદ્દો જે છે જેની અંદર કમ્પ્લીટલી હસબન્ડની વાત આવે છે. તો આમાંથી કોઈક એક કરતાં વધારે તત્વ હોય ત્યારે પણ સ્ત્રી છે એ આત્મહત્યા, અને સાવ ઇનિશિયલ સ્ટેજમાં નહીં કરે. એમ આપણે લોકો જે રીતે ઉછરીને આવ્યા છીએ ને, આપણે લોકો ઘણું બધું સહન કરશું, પછી એક લિમિટ આવી જશે. મીડિયાનો રિપોર્ટ જોઈએ તો મીડિયા એવું કહે છે કે છેલ્લે 70 થી 72 મિનિટ આયેશાએ એના હસબન્ડ સાથે વાત કરી, ત્યારે જો એને ઉશ્કેરી ન હોત ને તો કદાચ એ આત્મહત્યા ના કરત. આ મીડિયા કહે છે. તો એ શું બતાવે છે? બે વસ્તુ એની અંદર બતાવે છે. એક ક્ષણિક, બરાબર, એને ઉશ્કેરી અને એને આત્મહત્યા કરી. પણ એ ક્ષણિક કેમ થયું? તો એનો ભૂતકાળ બી પાછો એવો જ હતો. કેવો? તો કે હસબન્ડ હેરાન કરતો હતો, કેસ ચાલતો હતો, દહેજના કેસ ચાલતો હતો, દહેજ માટે હેરાન કરતો હતો, હસબન્ડ એને લઈ નહોતો જતો, હસબન્ડના આવા વર્તનને કારણે એનું મિસકેરેજ થઈ ગયેલું હતું. એટલે ઓલરેડી પીડિત તો હતી જ, એમાં ખાલી એક ટોપિંગ મૂકવાનું હતું. આપણે કેમ પાપનું પોટલું ભરાઈ ગયું એટલે છૂટી જાય, એમ આ એની સહનશક્તિનું પોટલું ભરાઈ ગયેલું હતું. એમાં એ 70 મિનિટે મેજર રોલ ભજવ્યો અને એ છોકરીએ સુસાઇડ કર્યું. બરાબર. ત્રીજું છે પિયરના સપોર્ટનો અભાવ. નો ડાઉટ મેં તમને ઘણી બધી વખત સમજાવ્યું કે હવે આપણા માટે એટલો બધો છૂટાછેડાનો છોછ નથી જે વન્સ અપોન અ ટાઈમ હતો. બરાબર. એટલે પિયરિયા હવે સપોર્ટ આપે છે. મેં તમને ઘણી બધી વખત કીધું છે, મારા ઓળખીતા પાળખીતામાં ઘણા બધા છે કે જે લોકોના કોઈને કોઈ કારણસર છૂટાછેડા થયા છે. એમાં વાંક કોનો છે? છોકરાનો છે, છોકરીનો છે, સાસરાવાળાનો છે, સહનશક્તિનો છે, ભણતરનો છે, એ જવા દો. પણ છતાંય એવું કે એવા કેટલા કે જ્યાં પેરેન્ટ્સનો સપોર્ટ છોકરીને મળે છે, બહુ ઓછા. હજી આજે પણ આપણને દીકરી પાછી આવે છે એમાં આખા કુટુંબને ઇજ્જત જાય છે, એટલે પેરેન્ટ્સ સપોર્ટ નહીં આપે. એટલે આગળ ઘણી બધી વખત તમને લોકોને સમજાવ્યું કે મા બાપને ખબર હોય છતાંય સમજાવી કરીને, સેમ આ કિસ્સાની અંદર 1 કે 2 વખત એ છોકરીને પાછી મોકલી છે. એના ફાધરે એને દહેજના પૈસા 1.5 લાખ આપ્યા અને પાછી મોકલી છે. બરાબર છે. તો મા બાપ પણ પોતાના તરફથી પોતાની દીકરીને ના ઘરને બચાવવા માટે જે કાંઈ બી લગ્ન પછી બી થઈ શકે છે એ બધી જ વસ્તુઓ કરે છે, નથી કરતા એવું નથી. પણ એ સપોર્ટ કેવો છે કે તું તારા સાસરે રહે,
એના માટેનો સપોર્ટ છે. પણ દીકરી પાછી આવી જાય તો એના હસતા મોઢે એને સ્વીકારવી કે સમાજના જવાબો દેવામાં એની પડખે ઊભું રહેવું, એ હજી આપણે જાજી હિંમત નથી કરી શકતા. અને હરીફરીને જો કેવું હશે ને તો એ જ આવશે કે આપણો સમાજ, હું આ ઘણી બધી વખત કહું છું કે આપણે બધા જે સુધરા છે ને એ ખાલી રહેણી કરણી અને કપડાં લત્તામાં સુધરા છે. આપણું આ છે ને એ હજી 19મી સદીનું જ છે, રાઈટ. પરિણામે પોતાની દીકરી દુઃખી હોવા છતાં બી ઘણી વખત સમાજની બીકે મા બાપ છે એ ધારે તો પણ દીકરીને સપોર્ટ આપી શકતા નથી, અને એને કારણે પણ દીકરી છે એ આત્મહત્યા કરવા તરફ ધકેલાઈ જાય છે. એના પછી છે પતિના ઘર સિવાય આશ્રયના સ્થાનનો અભાવ. કારણ કે પહેલાં જ આપણને કીધું હોય ને કે લગ્ન પછી સાસુ, ઉછેર આપણો એ રીતે થયો હોય, સમાજમાં એ ટ્રેન્ડ હોય, સમાજનું એ માળખું હોય. માટે જો હસબન્ડ સાથે ડિસ્પ્યુટ થયા તો પછી બીજું કોઈ રહેઠાણનું આશ્રયનું સ્થાન રહેતું નથી. બરાબર છે. અને આપણી જે માળખાકીય વ્યવસ્થા છે ને એ એવી છે કે પુરુષ એકલો રહી લેશે, બહાર ખાઈ લેશે, લગર વગર ઘર હશે કે જે હોય, પણ સ્ત્રી એકલી ના રહી શકે. એ કદાચ હિંમત બી કરશે ને તો આડોશી પાડોશી સગા વાલા ઓળખીતા પાડખીતા એ એને એકલી નહીં રહેવા દે. માનસિક રીતે ટોર્ચર કરશે, બીજી કોઈ રીતે ટોર્ચર કરશે. અચ્છા, એવું બી જોવા મળે કે એકલી સ્ત્રીને ઘર ભાડે ન આપે. બરાબર. એટલા માટે થઈને સ્ત્રી જ્યારે સાસરામાં દુઃખી થાય છે ત્યારે એની પાસે પતિના ઘર સિવાય આશ્રયનું સ્થાન નથી, મા બાપ સપોર્ટ આપતા નથી. પરિણામે એને એવું લાગે છે કે એના કરતાં બેસ્ટ ઓપ્શન છે આત્મહત્યા કરી લે, બધી જ સમસ્યાઓમાંથી છૂટી જાય. એના પછી છે સ્ત્રીમાં શિક્ષણનો અભાવ અને જાગૃતતાનો અભાવ. મારો જાત અનુભવ એવું કે છે કે શિક્ષણ હોય તો એ બહુ ઝાઝા કાંદા કાઢી નથી શકાતા. બરાબર છે. શિક્ષિત હોવા છતાં પણ જાજુ તમે નથી કરી શકતા, એટલા માટે થઈને કે ઇન્ડિવિજ્યુઅલી તમે કેટલીક હિંમત જો કરી પણ લ્યો છો તો પણ તમે એક સામાજિક પ્રાણી છો, તમે સમાજમાં રહ્યો છો, સમાજ તમને નહીં રહેવા દે. બરાબર. અને જે શિક્ષિત નથી તો ઓટોમેટિકલી એ અજ્ઞાની હશે. પોતાના હક માટે નહીં ખબર હોય, હિંમત નહીં હોય, આત્મવિશ્વાસ નહીં હોય, નિર્ણય લેવાની ક્ષમતા નહીં હોય, શું કરવું એ ના ખબર પડતી હોય, સાચું માર્ગદર્શન ના મળતું હોય, ત્યારે એને એમ થાય કે ના કરતાં આત્મહત્યા કરી લેવી. ને એમાં જો બે ચાર ખરાબ અનુભવ થઈ જાય એટલે એને એવું લાગે છે કે દુનિયા આખી ખરાબ. અને એક સાંભળવું ન ગમે તમને, પણ આ હકીકત છે કે દુનિયા એવી છે કે જેને બીજા પાસેથી હંમેશા સારપની આશા રહે છે, પણ એ શરૂઆત પોતાનાથી નહીં કરે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. પણ સારપની ચેરિટી આપણા તરફથી નથી શરૂ થતી. આપણને હંમેશા એવું લાગે છે કે સામેવાળાએ મારી સાથે સારું રહેવું જોઈએ, હું સારી છું, સામેવાળા ખરાબ છે. તો આ બધી જે માનસિકતા છે ને એને કારણે પણ સ્ત્રી છે એ શિક્ષિત હશે, કદાચ આર્થિક રૂપથી પગભર હશે તો પણ એક પરિસ્થિતિ એવી આવીને ઉભરી જશે કે જ્યાં એને પોતાનું આર્થિક રૂપથી પગભર હોવા કરતાં પણ મૃત્યુ છે એ વધારે સારું લાગે. અથવા ઘણીવાર એવું પણ બને કે એ શિક્ષિત છે, એ આત્મહત્યા ન કરી શકે, પણ એ ક્યાંક ને ક્યાંક એન્ઝાયટીમાં પીડાય, એને ડિપ્રેશન આવે, આવું પણ થઈ શકે. કે એ પરિસ્થિતિ એકચ્યુઅલી આત્મહત્યાથી એ વશ છે, કારણ કે એમાંથી બહાર નીકળવા માટે બી તમને તમારા પોતાના કહી શકાય ને એવાના સપોર્ટની જરૂર પડશે. અને બહુ નસીબદાર હોય એને જ આવા સપોર્ટ મળે. બરાબર. એટલે જ હું તમને ઘણી બધી વખત કહું છું ને કે હવેનો ટાઈમ એવો છે કે જ્યાં તમારી સ્ટ્રોંગ કુટુંબ વ્યવસ્થા હશે ને તો એ તમને કેટલી બધી તકલીફોથી બચાવશે, અથવા જો તમે કોઈ તકલીફોમાં પડશો ને તો એમાંથી બહાર નીકળવામાં એ તમને મદદ કરશે. બરાબર. એના પછી છે પ્રેમમાં નિષ્ફળતા. ફરીથી પેલી છોકરીનું એક્ઝામ્પલ અહીંયા આપી શકાશે. એ એક વાક્ય બોલે છે કે મને એટલી ખબર પડી કે પ્રેમ છે એ બે વ્યક્તિ વચ્ચે થાય, વન સાઇડેડ ન થાય. એ પ્રેમ ચાહે લગ્ન પહેલાંનો હોય, પ્રેમ ચાહે લગ્ન પછી પતિ માટેનો હોય, એમાં જ્યારે એને નિષ્ફળતા મળે અથવા અહીંયા એના પ્રેમની કદર જ્યારે નથી થતી ત્યારે
આત્મહત્યા કરે છે. અને તમે જુઓ, જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે અને આત્મહત્યા કરે ને ત્યારે એ છોકરીને પોતાના મા બાપનો શુદ્ધ પ્રેમે દેખાતો નથી. જેણે એને જન્મ આપ્યો, 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ ઉછેરી છે, એની બદલે ઓલા 2-4 મહિના 2-4 વર્ષથી આવેલી એક વ્યક્તિની પાછળ ધ્યાન દઈ દઈએ છીએ. આપણને લાગે છે એના વગર આપણે જીવી નહીં શકીએ, અથવા સાબિત કરવા માગીએ છીએ કે હું એને કેટલો પ્રેમ કરતી હતી, એણે મને રિજેક્ટ કર્યો એટલે મેં આત્મહત્યા કરી. અરે ભાઈ, તમે જીવતા હતા ત્યારે જ એણે તમારા પ્રેમની કિંમત ન કરી, તમારા મરી ગયા પછી એને કદાચ કિંમત થાય તોય શું, તમે તો જાનથી ગયા. અને આત્મહત્યા માટે એવું કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે ને ત્યારે એના ભાગની પીડા છે ને એ પોતાના કુટુંબીજનોને દઈને જાય છે. એ ચાહે કુંવારી છોકરી હોય કે ચાહે પરણેલી હોય કે ચાહે પુરુષ હોય, કારણ કે એ તો છૂટી ગયો, એ વ્યક્તિ તો છૂટી ગઈ, પણ એની પાછળ જે છે એના બાળકો હોય, હસબન્ડ હોય, વાઈફ હોય, પ્રેમી હોય, મા બાપ હોય, બરાબર છે, એ છે એ જિંદગીભર એ પીડામાંથી પાસ થાય છે, એને મિસ કરે છે, ઘણું બધું વર્ણવી ના શકાય એવું, બરાબર. એટલે જિંદગીમાં ક્યારેય પ્રેમમાં નિષ્ફળતા મળે ને, એ ચાહે હસબન્ડ તમને પ્રેમ ના કરતો હોય કે તમારે કોઈની સાથે પ્રેમ સંબંધ હોય, પહેલો વિચાર મા બાપનો કરજો, એણે તમને નિસ્વાર્થ પ્રેમ કર્યો છે. અને આ નહીં તો બીજો કોક તો મળશે ને, ભગવાન આપણા માટે કાંઈક તો સારું પાત્ર બનાવ્યું જ હશે. એટલે પ્રેમમાં નિષ્ફળતા કોઈ પણ પરિસ્થિતિમાં આત્મહત્યા ન કરાય. અને મને ખબર છે કેવું બહુ સહેલું છે, અમુક વસ્તુઓ છે ને બોલવી બહુ સહેલી છે, પણ જેણે એ વસ્તુમાંથી પાસ થયું હોય અને એ ક્ષણોમાંથી નીકળી ગયા હોય ને, એને પૂછો કે એ બધું ક્ષણિક હોય છે, નીકળી ગયું તો જીતી ગયા સિકંદર. અને કેટલી બધી વખત કીધું છે, જો આત્મહત્યાની કોશિશ કરી અને એમાં નિષ્ફળ ગયા તો જીવવું વધારે દુષ્કર સમાજ કરી નાખશે. એટલે જિંદગીમાં કોઈક 1-2 સંબંધ એવા રાખવા કે જેની સાથે તમે બધી જ વાત કરી શકો. પાછું એ ધ્યાન રાખવું કે જે દિવસે એની યાર સંબંધ તૂટ્યા ને ત્યારે ક્યાંક એક દિવસ એ જ તમારી આત્મહત્યાનું કારણ ન બને. એટલે બહુ આંખ બંધ કરીને પણ વિશ્વાસ ના કરવો. એને સામાન્ય રીતે એવું કહેવાય કે એમને એમ દુશ્મની હોય ને તો એ તો વાંધો નહીં હાલે, પણ જ્યાં એક વખત દોસ્તી હોય કે એક વખત પ્રેમ હોય કે એક વખત સંબંધ હોય, એ જ્યારે દુશ્મનીમાં ફેરવાય ને ત્યારે એ સૌથી હાઈએસ્ટ લેવલની દુશ્મની છે. કારણ કે બે એકબીજાના સિક્રેટ બહુ બધા જાણતા હોય, પછી દુશ્મનના વટમાં એ જ બધા સિક્રેટો છે એ બહાર નીકળે. એટલે આ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે બેસ્ટ છે તમારા ફેમિલીમાંથી કોઈ હોય, તમારી બેન હોય, તમારો ભાઈ હોય, મમ્મી હોય. મમ્મી સાથે ના હોય એવા સંબંધ હોય ને. પછી ગઈકાલે જ મારા ઘરમાં વાત કરી કે અમે બહુ નસીબદાર છીએ કે અમે તમને બધી જ વાત કરી શકીએ છીએ. બધી એટલે બધી જ કરે. તમે સોશિયલ મીડિયા વાપરો છો, એ લોકો પણ વાપરે છે. તમારે બી, તમે તો મહિલા કોલેજમાં ભણો છો, એ લોકો કો એજ્યુકેશનમાં ભણે છે. પછી કાલે જ લેબોરેટરીમાં કોઈક એક છોકરો કઈ રીતે લેબની છોકરીઓને હેરાન કરે છે એનું વર્ણન પહેલાં મેં સાંભળ્યું, પછી ડેડી આવ્યા એટલે ડેડીને બધી એણે વાત કરી. તો આટલું એટમોસ્ફિયર હવેનો જ સમય એવો છે કે તમારે બાળકોને દેવું જોઈએ કે એ ઘરમાં આવીને વાત કરે. એટલે બેસ્ટ છે બેનપણીઓ કરતાં ઘરમાંથી કોઈક એક મેમ્બર એવું હોવું જોઈએ. ઇન કેસ અત્યારે કદાચ તમારી લાઈફમાં કોઈક એવું નથી, પણ તો ભવિષ્યમાં તમારે કોઈકના માટે આવું પાત્ર થઈને ઊભું રહેવું કે જે તમારી ઉપર ભરોસો મૂકી અને તમને બધું કહી શકે અને તમે એને જરૂર હોય અહીંયા સલાહ આપો કે મદદ કરો, સપોર્ટ આપો કે કાંઈ પણ કરો કે જેથી કરીને કોઈકની જિંદગી છે એ બચી જાય. એના પછી છે લગ્નેતર સંબંધો. હવે સ્ત્રીના પોતાના હોય તો પણ એ આત્મહત્યા કરી શકે અને હસબન્ડના હોય તો પણ કરી શકે. કારણ કે હવે જેમ સ્ત્રીઓને છૂટ મળતી ગઈ છે એમ લગ્નેતર સંબંધોમાં વધારો થયો છે. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે
જો હવે એવું કહેવાતું હોય કે સ્ત્રીઓ ચારિત્ર વગરની થતી જાય છે, વાંચ્યું છે, મારું નથી, તો એનો મતલબ એમ નહીં કે સામે કોઈ પુરુષ બી છે કે જે ચારિત્ર વગરનો થતો જાય છે. સામે પાત્ર તો હોય ને, પણ તમે કેમ સ્ત્રીના ચારિત્રને ચારિત્ર સાથે જોડો છો, પુરુષના ચારિત્રને ચારિત્ર સાથે નથી જોડતા? બરાબર. તો હવે સ્ત્રી પુરુષની વચ્ચે વાતચીતનો, સાથે નોકરી કરતા હો, સાથે ભણતા હો, મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, એને કારણે બહુ સરળતાથી એકબીજાના સંપર્કમાં અવાય છે. પછી લગ્ન પહેલાં પણ આ વસ્તુ થઈ શકે ને લગ્ન પછી બી થઈ શકે. ને એમાંય જ્યાં લગ્ન જીવન દુઃખી છે, સ્ત્રીનું, પુરુષનું, બરાબર, ત્યારે આવા લગ્નેતર સંબંધો છે એ બંધાવવાની શક્યતા છે એ વધારે રહે. બરાબર. એટલે લગ્નેતર સંબંધો, ચાહે સ્ત્રીના પોતાના હોય, લગ્નેતર એટલે મેરેજ પછીના સંબંધો, એક્સ્ટ્રા મેરિટલ અફેર જેને કહેવાય ઇંગ્લિશમાં, એ તો લગ્ન પછી સ્ત્રીને પણ પતિ સિવાયના કોઈ પુરુષ સાથે સંબંધ બંધાય અને પછી એમાં નિષ્ફળતા મળે કે એમાં સાસરામાં ખબર પડી ગઈ કે એને કારણે પણ એ આત્મહત્યા કરે છે, અથવા હસબન્ડના એક્સ્ટ્રા મેરિટલ અફેર હશે એને કારણે પણ એક દિવસ સ્ત્રી છે એ આત્મહત્યા કરશે. ને એમાં ઘણીવાર એવું બને કે હસબન્ડ તો ઠીક છે, પાછા સાસરાવાળાએ હસબન્ડને સપોર્ટ આપતા હોય, ત્યારે સ્ત્રી વધારે તૂટે. એટલે દીપિકા ચીખલિયામાં જે આર્ટિકલમાં હતું કે સ્ત્રીએ સ્ત્રીની દુશ્મન ના બનવું જોઈએ, એ વાત અહીંયા છે. ભલે તમારો દીકરો છે, પણ એક સ્ત્રી તરીકે જો તમને એવું લાગતું હોય કે તમારો દીકરો ખોટું કરે છે, તો તમારે તમારી વહુને સપોર્ટ આપવો જોઈએ. સ્ત્રી તરીકે તો આપો કે ન આપો, પણ શું સાચું છે એને ધ્યાનમાં રાખીને જો સત્યનો પક્ષ લ્યો ને, તો પણ ઘણા બધા પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જાય છે. બરાબર. પછી છે સ્ત્રીના સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ. ઘણી બધી વખત તમને આગળ સમજાવ્યું છે કે સ્ત્રી અન્નપૂર્ણા છે, છતાંય સૌથી વધારે ખાવામાં બેદરકારી એની છે. રસોડું એ સંભાળે પણ ખાવામાં બેદરકારી એની છે. વંશને જન્મ એ આપે પણ હેલ્થને રિલેટેડ બેદરકારી છે એ સૌથી વધારે એની છે. એટલે સૌથી નિગ્લેટેડ હેલ્થની મેટરમાં જો કોઈ પાત્ર છે આપણા સમાજની અંદર, આપણા કુટુંબની અંદર, તો એ સ્ત્રી છે. બાળકને જન્મ આપે છે એટલે શરીરને ઘસારો લાગે, પીરિયડ્સમાં થાય છે એટલે દર મહિને શરીરમાંથી લોહી નીકળી જાય છે. ઇમોશનલ છે એટલે પણ એને હેલ્થના ઇસ્યુ થાય છે, કારણ કે આફ્ટરઓલ મન છે એ શરીર સાથે જોડાયેલું છે. બરાબર છે. આપણે ઘણી વખત ફોરેનના દાદીઓને એને જોઈએ ને, મોટી ઉંમર સુધી ડાન્સ કરતા હોય, લાઈફ એન્જોય કરતા હોય, કેટલી ખુશી થાય છે, મોઢા પર સ્માઇલ આવી ગયું. આપણી સ્ત્રીઓ છે ને આવું નથી કરી શકતી, કારણ કે આપણી કુટુંબ વ્યવસ્થા એવી છે ને કે આપણને થ્રુ આઉટ દબાવવામાં આવે છે, થ્રુ આઉટ બાંધવામાં આવે છે. એટલે આપણા સમાજની સ્ત્રીઓ ઉંમર કરતાં બહુ જલ્દી ગઈડી થઈ જાય છે. અને એમાંથી આપણે બાકાત નથી રહી શકતા. હું બી આવું બોલું છું તો મને બધી ફોરેનની દાદીઓ જોઈને બહુ મજા આવે. પણ આપણે એનાથી ઊંધું જોઈએ છીએ કે 40-45 થાય ને એટલે ધીરે 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 ભગવાનના મંદિર દેખાવાના શરૂ થઈ જાય. એ ખોટું નથી, પણ પછી એ ઓનલી ફિમેલની ટ્રીપ કરવાની હોય તો એવો ટ્રેન્ડ હજી આપણે ત્યાં બહુ ઓછો છે. મેટ્રો સિટીઝમાં છે. મારી બહુ બધી કઝિન્સ છે જે લોકો મહિનો, 1.5 મહિનો, 2 મહિના થયા નથી, ફોટા આવે એટલે ખબર પડે કે આ ઓનલી ફિમેલ્સ ટૂર થઈ ગઈ. પણ એ ટ્રેન્ડ હાર્ડલી 1, 2, 3, 4, 5% એ મેટ્રો સિટીઝમાં. આપણે ત્યાં હજી હાઈ સોસાયટીની સ્ત્રીઓ કરતી હશે, મારા તમારા જેવાના એ મંદિર એ ખોટું નથી. ત્યાંની સ્ત્રીઓ દર રવિવારે ચર્ચમાં જાય જ છે, મોટી ઉંમરની હોય, નાની ઉંમરની હોય, પણ એ સિવાય એ લોકોને લાઈફ એન્જોય કરવા માટે ઘણું બધું છે જે આપણામાં નથી. માળખું આપણું એવું છે. પરિણામે સ્ત્રીને લગતા, અચ્છા તો તમને ભાઈ મેડમ આ વાત તમે સ્ત્રીના સ્વાસ્થ્ય સાથે કેમ કરી? કારણ કે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે ને, એ બધી વસ્તુઓ છે ને એ તમને હેલ્ધી રાખે છે. તમે તમારા માટે જીવો છે, તમારું ગમતું કરો છો. હજી ગઈકાલે જ મને આ વસ્તુ ટોકીને કહેવાયેલી, તમારું ગમતું કેમ નથી કરતા? તો સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ છે કે એને કારણે, અચ્છા એવું શું કામ થાય કે સ્વાસ્થ્યના પ્રોબ્લેમને લીધે સ્ત્રી સુસાઇડ કરે? કારણ કે વાત તો અત્યારે આત્મહત્યાની ચાલે છે. તો આપણા સમાજની અંદર હજી
ડૉક્ટર પાસે જવું જોઈએ, એના પછીનો જ પોઈન્ટ છે. એટલે હું એ બે વસ્તુ છે ને એને હારે કવર કરું, કારણ કે મેનોપોઝ છે એ પણ હેલ્થનો જ ઇસ્યુ છે. તો મેનોપોઝને લીધે ડૉક્ટર પાસે જવું પડે, કે સ્ત્રી છે એને કોઈ તકલીફ છે એ લાંબા સમયથી છે માટે એને ડૉક્ટર પાસે જવું જોઈએ, કે મેનોપોઝને લીધે એને બહુ લાંબા સમય સુધી પીરિયડ્સ આવતા હોય, મહિનો, 1.5 મહિનો, 2 મહિના સુધી એને બ્લીડિંગ ચાલુ હોય, તો ડૉક્ટર પાસે જવું જોઈએ. એને બહુ દુખાવો થાય છે, એના સ્વભાવમાં ફેરફાર થયો છે, હમણાં બહુ નેગેટિવ વાતો કરે છે, બરાબર, અથવા એને કમરના દુખાવા અસહ્ય હોય, કારણ કે ઓબ્વિયસ છે કે પ્રેગ્નન્સી દરમિયાનમાં એના શરીરમાંથી કેલ્શિયમ ને એ બધું બહુ જ ખેંચાયેલું હોય, બરાબર છે. કેટલીક વારસાગત બીમારીઓથી એ પીડાતી હોય, તો એના માટે ડૉક્ટર પાસે જવું જોઈએ. કેટલાક એવા રોગો એને થતા હોય છે કે જેમાં એને આખી જિંદગી દવા લેવી પડે, દાખલા તરીકે બીપી છે, ડાયાબિટીસ છે, બરાબર છે, વાની તકલીફ હોય, જોઈન્ટ્સની તકલીફ હોય. તો હજી આપણા સમાજની અંદર આવી માનસિકતા નથી કે સ્ત્રીએ ડૉક્ટર, ઇવન ખુદ સ્ત્રી બી જ્યાં સુધી એને ઘરગથ્થુ ઉપચાર, ઘરગથ્થુ પછી કરશે, પહેલાં તો એમને એમ કરશે જ, થોડીક વાર સૂઈ જાય ને લીંબુનું શરબત પી લઈએ, ખાંડ નાખીને પી લઈએ, કે XYZ જે પ્રમાણેની એની તકલીફ હોય એ પ્રમાણે કરશે. પછી ઘરગથ્થુ ઉપચાર કરશે, પછી એમાં કંઈક ઘરમાં કંઈક ઘટના થશે તો જરાક રોઈને રાડું પાડીને કહેશે, ખબર છે મને કેટલા દિવસથી તકલીફ છે, એટલે કે બોલે જ નહીં, બરાબર છે. તો એ અને ત્યારે બી કદાચ એવું જ બને કે આવી કંઈક બીમારી હોય, દવા લેવાતી ન હોય, સહન થતું ન હોય, એમાં જ ઘરમાં કંઈક ડિસ્પ્યુટ થાય અને એ ક્ષણિકમાં એ આત્મહત્યા કરે. અથવા તો ઘણી વખત છે ડૉક્ટર પાસે જતા હોય પણ એ બીમારી છે એમાંથી બહાર જ ન નીકળતા હોય, દવા લાગુ ન પડતી હોય, અસર ન થતી હોય, એનાથી નિરાશ થઈને કરે. મેનોપોઝમાં બહુ થાય, બરાબર. એટલે સ્ત્રીનું સ્વાસ્થ્ય છે એ પણ સ્ત્રીની આત્મહત્યા માટેનું એક કારણ બને છે. પછી છે સંયુક્ત કુટુંબ પ્રથા અને તેમાં ચાલતા તંગદિલી ભર્યા સંબંધો. જ્યાં સંયુક્ત હોય, સંયુક્ત કુટુંબ જ નહીં, ઇવન તમારા નોકરી ધંધાના સ્થળોમાં પણ તંગદિલીના સંબંધો હોય, બરાબર. એટલે એમાં જો તમને સપોર્ટ નથી મળતો અથવા વારંવાર તમને દોષિત ઠેરવવામાં આવે, અને એમાંય ખાસ કરીને જ્યારે તમે દોષિત ના હો ત્યારે, બરાબર છે, અથવા તમને સાંભળવામાં ન આવે, તમારો પક્ષ લેવામાં ન આવે, ત્યારે સ્ત્રી છે એ આત્મહત્યા કરે, બરાબર. એટલે જ્યાં સંયુક્ત કુટુંબના પોતાના ફાયદા છે ને, ત્યાં સંયુક્ત કુટુંબના પોતાના ગેરફાયદા પણ છે. બાળકોના ઉછેર માટે અને સ્ત્રીની સલામતી માટે સંયુક્ત કુટુંબ જેટલું સારું છે એટલું જ જો સ્ત્રીને સમજવામાં ન આવે, એને રિસ્પેક્ટ દેવામાં ન આવે, એને એના હક દેવામાં ન આવે, સ્ત્રીઓ વચ્ચે અંદર લડાઈ ઝઘડા બહુ થતા હોય, ત્યારે સંયુક્ત કુટુંબ છે એ એના ગેરફાયદાઓ સાથે ઉપસીને બહાર આવે, અને એટલે સંયુક્ત કુટુંબ તૂટે બી છે. એટલે સંયુક્ત કુટુંબ સારી રીતે ટકે ને એની અંદર સૌથી મેજર રોલ છે ને એ હેડ ઓફ ધી ફેમિલી જે છે ને એની મેચ્યોરિટી છે. જો પક્ષપાત રાખ્યા વગર હેડ ઓફ ધી ફેમિલી છે એ વર્તન કરે છે, એ પ્રમાણે એ બધાને સાંભળે છે, એ પ્રમાણે બધાને ન્યાય આપે છે, એ પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વ કરે છે, તો સંયુક્ત કુટુંબ છે એ ટકશે. પણ સતત કોઈક એકની જ ફેવર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, સંયુક્ત કુટુંબની અંદર 2 કે 3 દીકરાઓ છે, એમાંથી એક દીકરો બહુ સારું કમાય છે, 2 દીકરા રાખો એટલે એક્ઝામ્પલ દેવામાં સારું પડે. બીજો છે એ નથી કમાતો, ઓછું કમાય છે, કે એની આછી પાતળી ઇન્કમ છે. પછી હેડ ઓફ ધી જે ફેમિલી છે એ જે સારું કમાય છે એ જ દીકરોને, એની જ વહુની જ એનો વાંક હોય ન હોય, હંમેશા એની જ ફેવર કર્યા રાખે, એની જ ફેવર કર્યા રાખે, ત્યારે શું થાય? ત્યારે જે ઓલું ઓછું કમાતીની વાઈફ છે ને એના માટે સુસાઇડ જ રહે, કારણ કે છૂટા તો પડી ન શકે ને, હસબન્ડ એટલું તો કમાતો નથી કે એ છૂટા પડી શકે. પછી એક ટાઈમ આવે ને કે જ્યાં એ આત્મહત્યા કરી લે, થાય ને, કારણ કે સ્ત્રી માટે બીજો આશરો તો છે ને, મા બાપની ઘરે જવાતું નથી. આવી પરિસ્થિતિ, આ જે એક્ઝામ્પલ આપ્યું એની અંદર તો એ સ્ત્રી છે એ હસબન્ડને લઈને જુદી રહેવા જઈ શકે એમ નથી, તો એક લિમિટ આવી જશે કે જ્યાં એ સહન નહીં કરી શકે. એટલે સંયુક્ત કુટુંબની અંદર અથવા જ્યાં બી સમૂહ હોય, એ સમૂહમાં ત્યાં સુધી જ એ સમૂહ છે એ સારી રીતે પ્રેમથી રહી શકશે જ્યાં એનું હેડ છે
એ મેચ્યોરિટી સાથે કામ લેશે. બરાબર. એના પછી છે બળાત્કાર, સામૂહિક બળાત્કાર, જાતીય સતામણી, છેડતી અને બ્લેકમેલિંગ. જેમ આગળ સેકન્ડ પોઈન્ટ આવ્યો ને, પતિનો ત્રાસ ને પતિની આમ ને પતિનું તેમ, અહીંયા જે બધી વસ્તુ આવી ને એ બધી જ વસ્તુઓ છે એ એટલે જ સાથે લીધેલી છે. સ્ત્રી પરિણીત છે કે અપરિણીત છે એ વસ્તુ એ નથી આવતી, પણ બળાત્કાર થાય, સામૂહિક બળાત્કાર થાય, જાતીય સતામણી થાય, છેડતી થાય, બ્લેકમેલિંગ થાય, તો જ્યાં સુધી સહન થશે ત્યાં સુધી કરશે. પછી મેં કીધું એમ કે આપણી કુટુંબ વ્યવસ્થા એવી છે કે દીકરી ઘરે જઈને આમાંથી એકેય વસ્તુ છે એ કહી શકે. બળાત્કાર કે સામૂહિક બળાત્કારમાં તો કદાચ ચાલો હજી બી કહેવું પડે એવી જ પરિસ્થિતિ આવી થાય, પણ નાની નાની છેડતી થતી હોય, નાની નાની જાતીય સતામણી થતી હોય, બ્લેકમેલિંગ થતું હોય, ત્યારે છોકરી જેટલું કે સ્ત્રી જેટલું એનાથી મેનેજ થાય કે સહન થાય ત્યાં સુધી એ કરે છે, કારણ કે કુટુંબ વ્યવસ્થા એવી નથી કે ઘરમાં કોઈને કહી શકે. એટલે તમે કિસ્સાઓ જુઓ તો તમને ખબર પડે કે આવી નાની નાની પેલી માટે છોકરીઓ છે એને સપોર્ટ નથી મળતો. બરાબર. એક જ મિનિટ, અહીંયાથી વિડીયો કાપી નાખું, કન્ટિન્યુઅસ આ જ પોઈન્ટ રાખું છું. હા.